ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બહુ ટાઈમથી મેં મારો વિડીયો અપલોડ નથી કર્યો. આજે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઓલરેડી ભણાવેલું છે, વિડીયો અપલોડ કરેલા છે. એની આપણે સમરી કરવાની છે. લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા આપણે 2-3 બાબતો પર ધ્યાન મૂકવું છે મારે. એક તો રિઝલ્ટ બાબતે. તો રિઝલ્ટ જેવી કરણી એવી ભરણી જેવું. અમે તો ખૂબ જ મહેનત કરી હતી અને જે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી છે, ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે, ખૂબ જ સરસ. 600 ઉપર 4 વિદ્યાર્થીઓ, બહુ સારી બાબત છે. 667 માર્ક સુધી પહોંચી શક્યા આપણે. આપણે બધાને સરખું જ ભણાવ્યું હોય, પરંતુ બધાની મહેનત જુદી જુદી હોય, દરેકનો એટીટ્યુડ જુદો જુદો હોય, દરેકનું એટમોસ્ફિયર જુદું જુદું હોય. તો આંખે ઉડીને વળગે એવી બાબત એ થાય કે જે લોકો પ્રશ્ન કાર્ય પદ્ધતિમાં નથી કરતા એ લોકો સારું કરે છે. સબ્જેક્ટિવ ડાઉટ માટે મથે પહેલા અને પછી મુશ્કેલી પડે તો ટીચરની હેલ્પ લે, એ લોકો સફળ થાય છે. બહુ મહેનતથી બધા ટીચર્સ ટાઈમ ટેબલ સેટ કરતા હોય અને એમાં ચેલેન્જ ન ઉઠાવાય. પછી તમને અગવડતા પડતી હોય તો તમારે સેટ થવાનું હોય. જે સેટ નથી થતા એને મુશ્કેલી પડે છે કે પેપર આપણા મુજબનું નથી આવવાનું. પેપર તો બધા માટે કોમન આવવાનું હોય અને એક જ દિવસે આવવાનું હોય. તો તમે તૈયારી નથી થઈ એવું બહાનું કાઢતા હો કે આમ અઘરું નીકળી ગયું કે બહુ સહેલું નીકળી ગયું, એ બાનાબાજી નહીં કરવાની. જિંદગીમાં આગળ વધુ બાનાબાજી નીકળી બહાર. બાનાબાજી કરતો માણસ ક્યારેય જીતી શકતો નથી. પોતે જવાબદાર છે અને જવાબદારી જો પોતે સ્વીકારી લે કે આને કારણે તકલીફ થઈ છે ને હવે આમાં હું ધ્યાન રાખીશ, તો એ વિદ્યાર્થી દરરોજ આગળ નીકળે. એમાં એક ખાસ મારે ઝીલ કરી વિદ્યાર્થીનો ઉલ્લેખ કરવો છે. ઉત્તરોત્તર આગળ વધતો હોય, ઉત્તરોત્તર એના કરતા આગળ હતા એનાથી આગળ નીકળી ગયો. લોકડાઉનનો મહત્તમ એનો ઉપયોગ કર્યો. અમુક વિદ્યાર્થી એવા હતા કે સ્કૂલની અંદર આવે તો વર્ક કરી શકતા હતા, ઘરે જઈને ન કરી શક્યા, તો એ એનાથી પાછળ રહી ગયા. મિનિમમ 12 કલાક તમારું પોતાનું ઇન્વોલ્વમેન્ટ જોઈએ ભણવાનું, સતત 12 કલાક. એટલે એમાં બ્રેક લેતો તો બ્રેકને બાદ કરવાનું, પછી 12 કલાક ગણવાના. એટલે તમે એ પ્રમાણે ગણો વચ્ચેના બ્રેક, તો તમારે સતત 15 કલાક સુધી બેઠું રહેવું પડે. પછી બ્રેક લ્યો એટલે થોડું ઓછું થાય, પણ 12 કલાકનો અભ્યાસ જોઈએ છે. તો કોઈ તમને તમારી સફળતાને રોકી શકે નહીં. સમજી લેજો. તમારે સફળતા આડે એક જ છે, આળસ. તમારી સફળતા આડે છે એક જ, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવવું. જે પોતે બેઠા હોય તો ઊભું થવું નથી ગમતું, સૂતા હોય તો ઊભું થવું નથી ગમતું, ઊભા હોય તો દોડવું નથી ગમતું. એટલા માટે એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. એ તમારી માટે મોટા મોટી કહીએ ને અડચણ છે. પછી બધું ડાપણ આવે રિઝલ્ટના દિવસે કે થોડું કામ કરવાની જરૂર હતી. એવું ન થાય. બહુ બધા 600 ઉપર માર્ક લાવે એવી મારી અપેક્ષા તો હોય. અમે ઈચ્છીએ પણ ખરા કે બહુ બધા લોકો વિદ્યાર્થીઓ 600 ક્રોસ કરે, પરંતુ છેલ્લે તમારી ઉપર આધાર રાખે છે. અમે મહેનત તો કરીએ તો તે 667 સુધીના માર્ક પહોંચી. એનો અર્થ એવો થાય કે મહેનત તો થાય જ છે, પદ્ધતિ બરાબર છે. જે વિદ્યાર્થીઓ ક્રોસ કર્યા છે એની ક્યારેય ક્વેશ્ચન માર્ક કર્યો નથી, ગુસ્સો નથી કર્યો. એટલે તમને બધાને ખાસ કહેવાનું કે તમારી પાસે સમય છે અને એનો સારો ઉપયોગ કરો. બીજું, ચોથા ચેપ્ટરમાંથી અમુક ક્વેશ્ચન કેન્સલ થઈ ગયા છે એવી તમારા ધ્યાનમાં વાત આવી છે.
તો કેન્સલ કેના માટે છે? બોર્ડ માટે છે. બોર્ડમાં એમાંથી પ્રશ્નો નહીં પૂછાય, દાખલો એ નહીં પૂછાય, પરંતુ એ ક્વેશ્ચનની ક્વોલિટી થોડીક સારી છે તો એના આધારે નીટ જીમાં પૂછાતું હોય, એટલે જેને નીટ જીમાં સારા માર્ક લાવવા છે એ લોકોએ એ પ્રોબ્લેમ કરવા રહ્યા. તમે લાઈન ટુ લાઈન એને લર્ન ન કરો તો ચાલશે, પરંતુ આન્સર તમારે આવી જવો જોઈએ, એવી તમારી તૈયારી હોવી જોઈએ. એટલે બોર્ડમાં નથી પૂછાવાનું, પરંતુ નીટ જીમાંથી કેન્સલ થયેલા નથી, એટલે તમારે કરવા રહ્યા. જેને નીટમાં સારું સ્કોરિંગ કરવું છે, JEE કરવું છે, એની વાત છે. આજે થોડુંક આપણે રિવિઝન હું તમને કરાવવાનો છું. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ સમ બેઝિક. તો બાયો સાવર્ટ લો જે છે આપણો, એ તેનું સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાનું છે. અને એ સ્ટેટમેન્ટની આ ફોર્મ્યુલા જે આપણી છે, બી ઇઝ ઇક્વલ ટુ સંકલન ડીબી મ્યુ 0.4 પાઈ આઈડીએલ ક્રોસ આર એકમ સદિશ છે અને ડિવાઈડ બાય આર સ્ક્વેર. એ શું છે? તો કે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત તારને કારણે કોઈ બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર. તો આ જે બ્લુ લાઇન છે એ તમારી વિદ્યુત પ્રવાહ આધારિત લાઇન તાર છે અને પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, અને આ જે છે આર સદિશ છે. તો આ તમારો આઈડીએલ કહેવાય, જેને વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાય, આઈડીએલ. આઈડીએલ અને ડીઆર વચ્ચેનો આર વચ્ચેનો ખૂણો છે થીટા. તો પી પાસેનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો કે આઈડીએલ ક્રોસ આર અપોન આર સ્ક્વેર. અને આખા તાર માટે શું કરવાનું? અહીંયા સંકલન કરવાનું છે, એટલે અહીંયા સંકલન કરવાનું. હવે એની દિશા કઈ રીતે શોધવાની? તો એના માટે અંગૂઠો જે છે એ પ્રવાહની દિશામાં રાખવાનો, આ જે છે આરની દિશામાં રાખવાનું. તો આને લંબ દોરું તો અંદર તરફ જશે, એટલે કે પૃષ્ઠની અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર હશે. પૃષ્ઠની અંદર તરફ ચુંબકીય, કારણ કે દિશા ખૂબ મહત્વની છે. મેં તમને આ ચેપ્ટર જ્યારે શરૂ કર્યું ત્યારે કીધું હતું, દિશામાં જો ફેરફાર થઈ ગયો તો જવાબ ડબલ ચેન્જ આવે. એટલે ખાસ એ જોવાનું છે. જો આ બીજો બિંદુ લીધું હોત તો મારે હાથને ફેરવવો પડે તો બહારની તરફ આવે, અને જો તમે દરેક બિંદુ લ્યો ફરતા ફરતા તો એ વર્તુળાકાર બનશે, જેમ અહીંયા મેં બતાવ્યું છે એમ. અને જો આને ટૂંકમાં સમજવું હોય તો ધારો કે પ્રવાહની દિશામાં મારે અંગૂઠો રાખવાનો, અને આ મુઠ્ઠીમાં વાળું તો આંગળા જે દિશામાં ફર્યા એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. પ્રવાહ જો આમ હોય તો મારો અંગૂઠો આમ રાખવાનો, અને પછી આમ, તો પ્રવાહ ચુંબકીય ક્ષેત્રની દિશા આવી રીતે હોય. આવી રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકાય. આ પ્રયોગ કરવો હોય તો આપણે કરી શકીએ કે તમે શું કહેવાય, એક કાગળની અંદર વાયર પસાર કરવાનો, કાગળ લેવાનો, વાયર પસાર કરવાનો, વાયરમાંથી પ્રવાહ પસાર કરવાનો. જો ઉપર કાગળ ઉપર તમે લોખંડનો ભૂકો છાંટો તો એ ગોળ ગોળ બની જશે. આ એની તમે કહો તો પ્રયોગ કરી શકાય. હવે અહીંયા આગળ શું શું છે? મ્યુ 0 ને શું કહેવાય છે? તો પરમિયાબિલિટી કહેવાય છે, અને જેની કિંમત 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ છે, ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. આ વ્યસ્ત વર્ગનો નિયમ છે, કારણ કે અહીંયા આગળ છેદમાં વર્ગ આવે છે. જેમ કુલમનો નિયમ છે એમ જ આ છે. કુલમના નિયમમાં વ્યસ્ત વર્ગનો નિયમ કહેવાય, આ પણ વ્યસ્ત વર્ગનો નિયમ કહેવાય. મ્યુ 0 ઇન્ટુ એપ્સલોન 0 ની આપણે કિંમત ગોતીએ તો 1/c² આવે છે, અને c બરાબર શું થાય? 1/√μ0 એપ્સલોન 0. હવે આના આધારે ધારો કે એક ક્વેશ્ચન આપણે બનાવીએ કે તમને મ્યુ આર આપેલું હોય, તમને વક્રી ભવનાંક આપેલો હોય, અને પછી એમ કહેવામાં આવે કે જે તે માધ્યમનો એપ્સિલોન કેટલો. કોઈ માધ્યમનો મ્યુ આર આપેલો છે, કોઈ માધ્યમનો વક્રી ભવનાંક આપેલો છે, અને એના પછી એમ કે પરમિટિવિટી શોધો, માધ્યમની પરમિટિવિટી. તો આ ફોર્મ્યુલાની મને ખબર છે, અને આમાં મારે જોવું છે, તો મારે વિચાર કરવાનો થાય કઈ રીતે થઈ શકે. તો કે મ્યુ 0 અને મ્યુ આર નું રિલેશન છે, એપ્સલોન 0 અને એપ્સલોન નું રિલેશન છે, અને સી નું એન સાથે રિલેશન છે.
એટલે આપણે તરત ક્લિક થવું જોઈએ અને એના આધારે ધારો કે હું બનાવું કે સી એટલે 1/√μ0ε0 બરાબર છે તો આપણે આવું કરી શકીએ કે મ્યુ વેલોસિટી બરાબર શું થાય તો કે v બરાબર કોઈ પણ માધ્યમનો વેગ કેટલો હોય તો 1/μ∈ μ/μ0 એટલે કે μr ε/ε0 એટલે કે εr તો તમે જુઓ આ બે વસ્તુ આપેલી છે તમને આ શોધવાનું છે તો મ્યુ જગ્યાએ શું લખી શકાય μ0 સોરી મ્યુની જગ્યાએ શું લખી શકાય આપણે μ0 μr તો અહીંયા આપણે આમ લખી શકું 1/√μ0 ઇન્ટુ μr એપ્સિલોન જગ્યાએ શું લખી શકું તો ε0 ઇન્ટુ εr આવું થઈ જશે આ μ0 ઇન્ટુ ε0 જે છે તો સી થઈ જશે અહીંયા તમે આપ્યું છે અને 1/ એના પર શું થશે μr εr ઇઝ ઇક્વલ ટુ શું છે વી તો છે જ તે તો સી ભાગ્યા વી કરી નાખો તો વક્રી ભવનાંક આવી જશે તો શું આવશે μr ઇન્ટુ εr હવે તમે જો μr આપેલું છે એન આપેલું છે એની પછી εr આવી જાય εr આવી જાય એની પછી શું આવી જાય એપ્સિલોન આવી જાય હવે તમે જો આમ બહુ કંઈ ડિફિકલ્ટ નથી હોતું આપણે આવું કરી શકીએ આ એક સામાન્ય આપણે પ્રશ્નની વાત કરી પછી આપણે બીજા લેક્ચરમાં એવી ચર્ચા કરી હતી કે વર્તુળાકાર એક રિંગ છે એને કારણે કોઈ એના અક્ષ ઉપરના બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો થિયરી તમારે પાકી કરી આ પ્રશ્ન પૂછાય એવો પ્રશ્ન છે બરાબર છે તો થિયરી તમારે પાકી કરવી પડશે તો એના માટે વિદ્યુત પ્રવાહ ખંડ આપણે લીધો હતો અને અહીંયાનું ચુંબકીય ક્ષેત્ર લીધું હતું ડીબી એના બે ઘટકો લીધા હતા એક ઘટક એક્સ ઘટક અને બીજો વાય ઘટક ડીબી એક્સ એટલે કે ડીબી કોસ ફાઈ અને ડીબી વાય એટલે ડીબી સાઇન ફાઈ આ જો ફાઈ હોય તો આપણે આ ફાઈ પણ બતાવી શકીએ હવે જેમ ઉપલા ઘટકનું ડીબી વાય છે એમ નીચલા ઘટકનું ડીબી વાય નીચે તરફ હશે એની અસર કેન્સલ થઈ જશે એટલે આપણે માત્ર કોને ધ્યાનમાં લેવાના ડીબી એક્સને તો બધા ડીબી એક્સને ધ્યાનમાં લેવાનું ડીબી એક્સ શું છે ડીબી કોસ ફાઈ હવે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો શું તો આઈડીએલ બહાર તરફ છે પૃષ્ઠની બહાર આવશે અને આ પૃષ્ઠને સમાંતર છે તેની વચ્ચેનો ખૂણો 90 થશે આવી રીતે છે એટલે 90 થશે તો અહીંયા આગળ ક્રોસ ગુણાકાર હું કાઢી નાખું તો અહીંયા આગળ મારે ક્રોસ ગુણાકાર કાઢવો હોય તો શું કરવું પડશે સાઇન 90 કર સાઇન 90 એટલે 1 થઈ જશે તો ડીબી જો આપણે જોઈશું તો ખરેખર મારું શું થઈ જશે μ0/4π/IDL/r² અને કોસ ફાઈ તો આવ્યું ક્યાંથી એક્સને કારણે કોસ ફાઈની કિંમત આપણે શોધીશું એટલે કોસ ફાઈ અહીંયાથી મળી જાય મને સામેની બાજુ સોરી પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે r/r તો આવી રીતે આપણે એની કિંમતો મૂકી પછી બીજું કાંઈ નથી બધું અચળ છે બહાર કાઢી લીધું અને ડીએલ તમારા સંકલનમાં રહેશે ડીએલ એટલે કે આખી લૂપનું સંકલન એ બધું ભેગું કરેલું શું થઈ જાય તો કે 2πr થઈ જશે શું થઈ જશે 2πr તો આપણે ડીબીની કિંમત મળી જાય આ ફોર્મ્યુલા છે એક ટર્ન માટેની છે એક્સ અંતરે આર ત્રિજ્યાવાળા લૂપનું હવે એને માટે દિશા કેમ શોધવાની મેગ્નેટિક ફિલ્ડની તો અહીંયા આગળ મેં તમને બતાવ્યું છે જો આ એક આવી રીતે રિંગ છે તો રિંગ જે દિશામાં પ્રવાહ એ દિશા આંગળા ફેરવવાના ઊંધું કરવાનું સુરેખ તાર કરતા તો અંગૂઠો શું બતાવશે ફિલ્ડ બતાવશે ઓલામાં અંગૂઠો પ્રવાહ બતાવતો હતો અને આંગળા શું બતાવતું હતું ફિલ્ડ બતાવતું હતું હવે આંગળા છે પ્રવાહ બતાવે છે અને અંગૂઠો શું બતાવશે ફિલ્ડ બતાવશે જો પ્રવાહ આમ વહેતો હોય તો મારે આમ પકડવાનું પ્રવાહ જો આમ વહેતો હોય તો મારે આમ પકડવાનું પ્રવાહ જો આમ વહેતો હોય તો મારે આમ પકડવાનું બરાબર તો ફિલ્ડની દિશા આપણે શોધી શકીએ પછી એની ડિસ્કશન આપણે કેન્દ્ર પાસે શું હોય તો કેન્દ્ર પાસે મારે એક્સ કેટલો લઈ લેવાનો 0 લઈ લેવાનો કેન્દ્ર પાસે એક્સ કેટલો લઈ લેવાનો 0 લઈ લેવાનો એટલે આપણે 0 લઈ લઈશું એક્સ બરાબર ખૂબ જ દૂર જવું તો આરને મારે છેદમાંથી અવગણી નાખવાનો ખૂબ જ દૂર જાવ તો આરને છેદમાંથી અવગણી નાખવાનો ઉપરનો આર અવગણવાનો નથી એન આટા હોય તો એન આટા હોય તો એને વડે ગુણવાનું પરંતુ શરત એવી છે કે ગૂંચળા એન આટા કરવાથી બહુ પોળું ન થઈ જવું જોઈએ નહીતર એક્સ આપણે ક્યાંથી માપવું એટલા માટે ગૂંચળાની જાડાઈ નાની હોય ઉપર આમી વીંટાળેલા હોય એવું બની શકે તો એ જે આટા બનવાના છે તો એ ત્રિજ્યાના પ્રમાણમાં આ જાડાઈ ઓછી હોવી જોઈએ તો આ સૂત્ર આપણે વાપરી એન વડે ગુણીને સૂત્ર આપણે વાપરી શકીએ નહીતર એ પાછું વાપરી શકીએ નહીં
તો આ ખૂબ જ અગત્યની ફોર્મ્યુલા છે એન આટા માટેનું. કેન્દ્ર પાસે એક્સ વેરી વેરી ગ્રેટર દેન આર હોય તો આ બધા. હવે આગળની જે ટોપિક છે આ તાર છે. તારમાંથી પ્રવાહ પસાર થાય છે. તો જેમ હું દૂર જાઉં એમ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે બદલાય. તો આપણે જે ફોર્મ્યુલા છે એનો ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાનો રહ્યો. જેમ દૂર જાઓ અહીંયા આગળ મહત્તમ હશે, સોરી આ શું છે, અક્ષ છે પેલી, એક જ મિનિટ. હવે ધારો કે લૂપ આખી ન હોય, અડધી લૂપ છે, તો આપણે સીધી ફોર્મ્યુલા લગાડી દેવાની. આ ખૂણો કેટલો છે, તો આખી લૂપનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય, બી હોય, તો થીટા માટે કેટલું, તો થીટા અપોન 2π વડે ગુણવાથી આપણને જેટલા ભાગ હશે એની આવી જશે. બી એટલે શું, તો કે μ0I અપોન 2r. બી એટલે શું, μ0I અપોન 2r. બરાબર છે. હવે ઘણા પ્રકારની આકૃતિઓ આવવાની આવી રીતે. તો જે ત્રિજ્યા હોય એ મારે લેવાની, પછી પ્રવાહના દિશાને ધ્યાનમાં રાખીને મારે એન્ટી ક્લોકવાઇઝ છે કે ક્લોકવાઇઝ એ મુજબ ફિલ્ડની દિશા નક્કી કરવાની. તો એ મુજબ જો ફિલ્ડ તમારું અંદર તરફ હશે તો આપણે ક્રોસ કરવાનું હોય, ફિલ્ડ બહાર તરફ આવતું હોય તો ડોટ કરવાનું હોય. પછી જો બે સમાન દિશામાં હોય તો સરવાળો કરવાનો, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી. તો અહીંયા આગળ એક આપણે આવું કીધું હતું, તમને થોડું યાદ આવી ગયેલું છે. તો આ વાત થઈ. પછી એમ્પિયરનો નિયમ, તો આપણે સીધી ફોર્મ્યુલા છે કે કોઈ પણ બંધ આપણો આ લૂપ છે એનું મારે રેખા સંકલન કરવાનું. તો કેટલું, μ0 × σI, એટલે પ્રવાહનો બેઝિક સરવાળો. એક બાજુના પ્રવાહને આપણે ધન કહીએ છીએ, બીજી બાજુના પ્રવાહને આપણે ઋણ કહીએ છીએ. જે દિશામાં આપણે સંકલન કરીએ એ દિશામાં મારે સ્ક્રૂ ફેરવવાનો. એ દિશામાં સ્ક્રૂ ફેરવો, જે દિશામાં આગળ વધે એ બધા પ્રવાહ ધન લેવાના, વિરુદ્ધ દિશાના પ્રવાહ ઋણ લેવાના. અને એને આધારે આપણે મેગ્નેટિક ફિલ્ડ શોધતા હોઈએ છીએ. આ એક ખાસ અગત્યની કે પ્રવાહ, હવે હું અહીંયા જો વિદ્યુત પ્રવાહ ઈસ્ટથી વેસ્ટ તરફ જઈ રહ્યો છે, ઈસ્ટથી વેસ્ટ તરફ, તો આ રીતે. હવે મારે ફિલ્ડ અહીંયા જોતું હોય, ફિલ્ડ અહીંયા જોતું હોય, ફિલ્ડ અહીંયા જોતું હોય, ફિલ્ડ એટલે તમને એમ કે ઉત્તર તરફ શું હોય, તો મારે બીજું નથી વિચારવાનું કાંઈ. આ મારો પ્રવાહની દિશા છે એટલે હું અંગૂઠો આમ રાખીશ તો આંગળા રીતે ફરશે. તો આ બિંદુ ઉત્તર તરફનું કહેવાય, આ બિંદુ દક્ષિણ તરફનું કહેવાય, આ ઉપર તરફનું, આ નીચે તરફનું. તો અહીંયા મારું ઉત્તર તરફના બિંદુ ક્યાં જશે, નીચે તરફ જાય છે એટલે નીચે તરફ લખીશું. દક્ષિણ તરફ ઉપર તરફ જશે તો ઉપર તરફ લખવું પડશે. ઉપરના બિંદુ એ ઉત્તર તરફ જશે, નીચેના બિંદુ એ દક્ષિણ તરફ. તો આવી રીતે પહેલા તો આમ દોરી નાખવાનું, પછી જે તે બિંદુ પૂછે ત્યાં સ્પર્શક બનાવવાનો. તમને ઉત્તર તરફનું બિંદુ લેવાનું, કારણ કે ત્રિપરિમાણમાં છે એટલે તમને દ્વિપરિમાણમાં ન જોઈ શકે, એટલે તમારે ખુદને કલ્પના કરવાની. અને આ ખૂબ જ અગત્યનું છે. આ જે ન સમજણ પડે તો ઘણી વખત સામાન્ય પ્રશ્નોનો આપણે જવાબ આપી શકતા નથી. એટલે એક તમે જોઈ લેજો, પ્રવાહની દિશા આપ્યા પછી કયું બિંદુ છે અને તમારે જે અંગૂઠાની દિશામાં પ્રવાહ રાખવાનો અને ફરતું સર્કલ બનાવવાનું. બરાબર છે. તો આ ઘણા બધા પ્રશ્નો આવા થાય છે. એ પછી એમ્પિયરના સર્કિટલ નિયમ ઉપરથી આપણે સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ શોધવું, એવું બધું આવે છે. તો એની ફોર્મ્યુલા છે μ0NI. શું છે, μ0NI. આ ફોર્મ્યુલા છે એની. N એટલે નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ, I એટલે વિદ્યુત પ્રવાહ. આ નાના સોલેનોઇડ, સોરી મોટા સોલેનોઇડ માટે છે. જો સોલેનોઇડ તમારું નાનું હોય તો મારે ફોર્મ્યુલામાં ફેરફાર કરવાનો છે. μ0NI/2, આ બાજુનો ખૂણાને આપણે α1 કહીએ અને આ બાજુના ખૂણાને α2 કહીએ, તો sin α1 + sin α2. જો આ છેડો જ્યારે દૂર જશે તો α1 મારો 90 થઈ જશે, આ છેડો જ્યારે દૂર જશે તો મારો α2 90 થઈ જશે. તો અહીંયા 90 મૂકો, અહીંયા 90 મૂકી દઉં, તો sin 90 એટલે 1, એટલે 1 + 1 એટલે 2, 2 2 કેન્સલ થઈ જાય, એટલે આપણે આ ફોર્મ્યુલા આવી જાય, એટલે અનંત લંબાઈ. પણ જો આ છેડો હોય તો એક અને અનંત લંબાઈ હોય અને સેમી ઇન્ફાઇનાઇટ કહેવાય. અહીંયા હોય તો શું કહેવાય, સેમી ઇન્ફાઇનાઇટ. તો α2 મારો 90 લેવાનો થાય, પણ α1 0 લેવાનો હોય તો શું આવશે, μ0NI/2 આવશે ખાલી. કારણ કે નાનો સોલેનોઇડ લંબાઈ આપેલા હોય તો ખૂણા sin θ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણની ઉપરથી આ ગણતરી કરવાની થશે, અઘરું નથી. એવી રીતે ટોરોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, તો કે μ0NI. N એટલે શું, તો કે નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ.
એટલે કે કુલ આંટા આના આપેલા હોય અહીંયા આગળ અને એને હું પરિઘ વડે ભાગી નાખું એટલે મને સ્મોલ એન મળી જશે, બરાબર છે. હવે જો આની અંદર બીજું મટીરિયલ ભરી દેવામાં આવ્યું હોય, એર ન હોય, તો મારે μ0 નહીં યુઝ કરવાનું, મારે મ્યુ યુઝ કરવાનું. આ ટોરોઇડની વાત છે, બરાબર છે. હવે ચુંબકી બળ, તો કે વિદ્યુત ભાર જ્યારે અહીંયા આગળ એક પડ્યો છે તો વિદ્યુત ભારને આજુબાજુ શું હોય, વિદ્યુત ક્ષેત્ર હોય. વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે આપેલું હોય, KQ/R². આ વિદ્યુત ક્ષેત્રમાં બીજો વિદ્યુત ભાર હું મૂકું તો એની પર બળ લાગે, QE. તો આ જે છે ઇલેક્ટ્રિક ફોર્સ છે, કોને કારણે છે, વિદ્યુત ભારને કારણે છે. પરંતુ જ્યારે વિદ્યુત ભાર ગતિમાં આવે તો વિદ્યુત ભાર ગતિમાં એની આજુબાજુ શું હોય, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકી ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને એ ચુંબકી ક્ષેત્રમાં જો બીજો વિદ્યુત ભાર પડ્યો તો કાંઈ પ્રશ્ન નથી, પણ જ્યારે ગતિમાં આવે તો એ પણ ચુંબકી ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો આનું ચુંબકી ક્ષેત્ર અને આનું ચુંબકી ક્ષેત્ર વચ્ચે શું થાય, ઇન્ટરેક્શન થાય, જેને કારણે બળ લાગે છે. અને બળ જે લાગે છે એની ફોર્મ્યુલા F = Q V×B. ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે E+V×B, અને ઇલેક્ટ્રિક ફિલ્ડને તમે ધ્યાનમાં ન લઈએ તો V×B. આ ખૂબ જ અગત્યની ફોર્મ્યુલા છે, જેને આપણે લોરેન્ટ્ઝ ફોર્સ એવું નામ આપણે આપેલું છે. Q એટલે વિદ્યુત ભાર. હવે જો ઇલેક્ટ્રોન હશે તો અહીંયા ઋણ મારે મૂકવાનું થાય, અને પ્રોટોન હોય તો મારે ધન મૂકવાનું થાય. એટલે ઇલેક્ટ્રોનની ગતિ અને પ્રોટોનની ગતિ હોય તો લાગતા બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય, એમ કહેવાય ને. બીજી તકે એની વચ્ચેનો ખૂણો કેટલો, 180. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેને જ્યારે તરતા મૂકી દો, બરાબર, મેગ્નેટિક ફિલ્ડમાં અને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, તો એની પછી બળ લાગે, બળ વચ્ચેનો ખૂણો કેટલો હશે, 180, કારણ કે બંનેના વિદ્યુતભાર કેવા છે, ઋણ છે, બરાબર. હવે આ મેગ્નેટિક ફોર્સ ક્યાં લાગશે, તો મેગ્નેટિક ફોર્સ લાગશે V અને B ને લંબ. V×B એટલે શું, V અને B ને લંબ. અને ઇલેક્ટ્રિક ફોર્સ ક્યાં લાગશે, તો E ની દિશામાં લાગશે. ક્યાં લાગશે, E ની દિશામાં લાગશે. તો આ એક ચર્ચા ખૂબ જ આપણે કરેલી હતી. જો વિદ્યુત ભાર ગતિમાં હશે તો ચુંબકી બળ લાગે છે. જો વિદ્યુત ભાર ચુંબકી ક્ષેત્રને સમાંતર ગતિ કરે તો પ્રતિ સમાંતર ગતિ કરે તો FM શું થાય, 0 થાય, કારણ કે θ 90 થાય, સોરી 0 થાય તો 180 થાય. FM હંમેશા V અને B ને લંબ લાગે છે. FM દ્વારા વિદ્યુત ભાર પર કોઈ કાર્ય થતું નથી, કારણ કે બળ કેવું હોય છે, લંબ હોય છે. એટલે હું જો સંકલન F.ds કરું તો 0 આવશે. FM લાગવાથી ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે કાર્ય થતું નથી. કાર્ય ન થાય તો સ્વાભાવિક છે ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થાય નહીં, બરાબર છે. હવે જો V અને B વચ્ચેનો ખૂણો લંબ 90 હોય તો FM કેટલું છે, QVB થશે. તો B = F/QB થશે, અને એનો એકમ છે ટેસ્લા. SI પદ્ધતિનો એકમો છે ટેસ્લા, નહીંતર આપણે શું કહે, Newton/s/Coulomb. તો અને આ એક ખાસ યાદ રાખજો, 1 ટેસ્લા 10⁴ ગોસ થાય છે. ઘણી વખત ગોસમાં એકમ તમને આપેલો હોય છે અને તમારે ફેરવું પડે કે એમાં ટેસ્લામાં. પૃથ્વીનું ચુંબકી ક્ષેત્ર 0.36 ગોસ છે, અને જ્યારે કેલ્ક્યુલેશન કરવાની તમારે ટેસ્લામાં ફેરવવું પડે, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર છે. હવે અહીંયા આગળ એક ખાલી મેં તમને પોઝિશન આપેલી છે. V છે અંદર તરફ છે, અહીંયા તમે જુઓ, ક્રોસ એટલે શું છે, અંદર તરફ. મેગ્નેટિક ફિલ્ડ નીચે તરફ છે, તો એનું FM કઈ બાજુ લાગશે, તો મારે કઈ રીતે લગાડવું પડશે કે V અંદર તરફ, B નીચે તરફ. એટલે મારે સ્ક્રૂને આમ ફેરવવાનો થાય, આમ સ્ક્રૂને આમ ફેરવું એટલે સ્ક્રૂ આ બાજુ જશે, જો ધન વિદ્યુતભાર હશે તો. ઋણ વિદ્યુતભાર હશે તો આ બાજુ આવશે. સમજમાં આવ્યું. અને ઇલેક્ટ્રિક ફોર્સ તમને કઈ બાજુ આપ્યું છે, રાઈટ સાઈડ આપ્યું છે. તો ઇલેક્ટ્રિક ફોર્સ પણ કઈ બાજુ લાગશે, રાઈટ સાઈડ. અને આ બે બળ સરખા થતા હોય એનો અર્થ એવો થાય કે Vમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જો વિચલન ન અનુભવે તો FM ને FE બે સરખા હોય. ઈ કોન્સેપ્ટના આધારે ઘણી વખત દાખલાઓ પૂછાતા હોય છે. તો એવા સંજોગોની અંદર જો વિચલન ન અનુભવે તો હંમેશા V = E/B દ્વારા આપણે આપી શકીએ. આના આધારે આ વખતે નીટમાં પ્રશ્ન આવેલો છે, V = E/B ના આધારે એક પ્રશ્ન આવો પૂછાયો છે આ વખતે, બરાબર. V = E/B. ક્યારે આવું બને કે જ્યારે કોઈ પ્રકારનું પરિણામી બળ ન લાગે તો, અથવા તો કોઈ પ્રવેગ ઉત્પન્ન ન થાય તો. E/B બરાબર શું થઈ જાય, V. એમાં કંઈક એવું આપ્યું, V આપ્યું હતું, B આપ્યું હતું, અને પછી કંઈક એવું શોધવાનું હતું. ટૂંકમાં આ સૂત્રના આધારે પ્રશ્ન પૂછાયેલો હતો. એ પછી આગળ આવે છે વિદ્યુત ભારની ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. તો F = Q V×B, એટલે F હંમેશા V ને B ને લંબ હશે. F સમાંતર કેવું લાગે, 0, એટલે કાર્ય કેવું થશે, 0. આભાસી કેન્દ્રત્યાગી જ્યારે ગોળ ગોળ ફરતું હોય તો કેન્દ્રત્યાગી બળ અને કેન્દ્રગામી બળ સરખા થશે. તો આપણે સૂત્ર આપણે જાણીએ છીએ, mv² પણ આ કેન્દ્રત્યાગી બળ હોય એની પરથી આપણે ત્રિજ્યા મેળવી શકીએ. R = mv/qb. mv એટલે વેગમાન, બરાબર.
તો r upon v is equal to m upon qb થઈ જશે, v is equal to r ઓમેગા. તો આનો ઉપયોગ કરીને આપણે આવર્તકાળ પણ શોધી શકીએ અને આવૃત્તિ પણ શોધી શકીએ. તો આ બી ખૂબ અગત્યના ઘણા વિદ્યુતભારનું કમ્પેરિઝન આવે કે એક ઇલેક્ટ્રોન છે ને પ્રોટોન છે. પછી એમ કે એની ત્રિજ્યાનો ફેરફાર શું હશે, તો તમે જોઈ શકો r એ mv upon qb ના આધાર રાખે. તો ઇલેક્ટ્રોન ને પ્રોટોનના વિદ્યુતભાર તો સમાન હોય, સમાન ચુંબકીય ક્ષેત્ર, સમાન વેગ હોય, તો કોની પર આધાર રાખશે, તો કે દળ ઉપર આધાર રાખશે. તો દળ કોનું વધારે છે, પ્રોટોનનું. કોનું ઓછું છે, તો ઇલેક્ટ્રોનનું. જેનું દળ વધારે હશે એની ત્રિજ્યા મોટી હશે, જેનું દળ ઓછું હશે એની ત્રિજ્યા ઓછી હશે. એ રીતે આવર્તકાળ માટે પણ કમ્પેરિઝન કરી શકાય. ઇલેક્ટ્રોન, પ્રોટોન, આલ્ફા કણ, તો 3 કણોનું પણ કમ્પેરિઝન આવે. ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે. આના આપણે ઘણા બધા પ્રશ્નો કર્યા હતા. તો r mv upon qb, પછી p એટલે વેગમાન. p એટલે શું થાય, વેગમાન થાય. વેગમાનને પછી આપણે આમે લખીએ √2mk. તો ગતિ ઉર્જા જો આપેલી હોય તો સૂત્રમાં આ વાપરવું પડે. જો પ્રવેગિત કરેલા હોય તો ગતિ ઉર્જા બરાબર qv, v એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ત્યાં સુધી પણ આપણે પહોંચાડી શકીએ. એટલે આ ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે. ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. r ની ફોર્મ્યુલા, t ની ફોર્મ્યુલા અને v ની ફોર્મ્યુલા. બરાબર છે. તો આ જો મેં આ કરાવેલું હતું, તમે ફરીથી લેક્ચરમાં જોઈ લેજો. r ઈ પ્રોપોર્શનલ ટુ m છે, rp upon rd, તો કે m upon m થશે. ડ્યુટેરોન, આલ્ફા કણ. ડ્યુટેરોન એટલે કે 1h2, આલ્ફા કણ એટલે 2he4. વિદ્યુતભારના ઇલેક્ટ્રોન જેટલો હોય છે ડ્યુટેરોનનો વિદ્યુતભાર, અને ઇલેક્ટ્રોન આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો હોય છે, 2e જેટલો હોય છે. આ રિવિઝન થાય છે એટલે તમને એમ થશે કે સ્પીડમાં કેમ કરે કે આ રિવિઝનનો ભાગ છે. જ્યાં આગળ અટકો ત્યાં આગળ જૂનું લેક્ચર તમારે જોઈ લેવાનું, કે જેથી કરીને કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય. આ માત્ર રિવાઇઝ કરાવું છું, પણ તમને અઘરું લાગે કે આ મને ન સમજાણું, તો તે લેક્ચર તમે જુઓ છો એ લેક્ચર તમારે રિવાઇઝ કરી લેવાનું, તો તમારો કોન્સેપ્ટ બધું ક્લિયર થઈ જાય. બરાબર છે. હવે આમાં આ ટાઈપનું ભાઈ પૂછાતું, બધા વિદ્યુતભારનો ભેગા થઈને અંદર એન્ટર થાય છે, તો એક એટલું ફરે છે, બીજું એટલું ફરે છે, ત્રીજું સીધું જતું રહે છે, તો ત્રણે વિદ્યુતભારનો ગુણોત્તર કેવો હોય, કાંઈક ને એવું પૂછી શકાય. તો એ કોન્સેપ્ટ બધો આની રીતે લાગુ પડે છે. હવે જો વિદ્યુતભારને લંબરૂપે ન મૂકીએ પણ એને કોઈ ખૂણાએ મૂકીએ, તો જે સમાંતર ઘટક છે, સમાંતર ઘટકને કારણે વિદ્યુતભાર આગળ જશે, લંબ ઘટકને ગોળ ગોળ ફરશે. તો બે સંયુક્ત ગતિ કેવી થશે, કે સ્પાઇરલ પ્રકારની થઈ જશે. બરાબર. તો અહીંયા ખરેખર ફોર્મ્યુલા જે આપણે mv upon qb મૂકી છે, તો રિયલમાં શું છે, mv sin થીટા છે. એટલે ખરેખર mv sin થીટાને બદલે હું થીટા ક્યાં લીધો એની પર આધાર રાખે. તો mv લંબ મારે લેવો પડે. શું લેવો પડે, લંબ. r નક્કી કરવા માટે mv લંબ લેવાનો, અને ગતિ ફિલ્ડની દિશામાં, સોરી, આપણે એવું કહી શકીએ કે લંબ નહીં પણ સમાંતર, આ બીને સમાંતર કેટલું થશે, તો મારે સમાંતર ઘટક લેવાનો હોય. બરાબર. અને એક આંટો ફરીને અહીં પાછું આવ્યું તો કેટલું અંતર થયું, એને પીચ કહેવાય. તો એ કઈ રીતે મળે, v સમાંતર ગુણ્યા t. તો આ એક ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે. પછી અહીંયા વિદ્યુતભાર દાખલ થાય, તો અહીંયા આગળ નીકળી જાય છે, અહીંયા આગળ ફીલ્ડ એટલા ભાગ પૂરતું છે. તો આની આપણે ફોર્મ્યુલા મેળવી હતી, તમે ત્યાં રિવાઇઝ કરી લેજો. સાઇન થીટા કેટલું હોય, તો d upon r. r એટલે શું, તો mv upon qb. બધી કિંમતો મૂકી તો થીટા આપણને મળી જાય. આ થીટા હોય તો આ પણ થીટા હોય. આટલામાં કઈ તરત યાદ ન આવી જાય. જો તમને યાદ ન આવે તો મારી તમને વિનંતી છે કે તમારે આખું લેક્ચર જોઈ જવું. જો અહીંયાથી નીકળે તો 90 વત્તા લેવાનું. મારે શું લેવાનું, 90 વત્તા કરવાનું. બરાબર. અહીંયા આપણે કીધું r is less than d હોય અને r is greater than d હોય. બરાબર. તો શું થાય, અને જો પૂરતું હશે 2d, આ જે છે r અને આ શું છે, તો d 2r is એમ કે ને 2r is less than d છે, તો એ યુ ટર્ન મારશે. તો વિચલન કેટલું થશે, 180 નો થશે. r is less than d હોય તો આવો પણ 180 ડિગ્રીનું વિચલન કરશે. અને r is greater than d હોય, r is greater than d, તો 90 + 5. તો આ બધી આપણે જે તે વખતે ચર્ચા કરેલી છે. આપણે વિદ્યુતભારી લાગતું ચુંબકી બળ, તો બળ વાહક પર લાગતું ચુંબકીય બળ, તો એક વાહકને બીજામાં આપણે મૂકીએ તો બળ કેટલું લાગે, તો I L × B. કેટલું લાગશે, I L × B. આ એટલે વિદ્યુત પ્રવાહ ધારી તાર છે, એટલે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો આટલું બળ લાગે છે. એ કઈ ફોર્મ્યુલાથી મેળવેલું છે, તો આગળની ફોર્મ્યુલા. અને આ જે છે શું કહેવાય,
અવની જે ફોર્મ્યુલા આપણે કીધી એવી એની વિદ્યુત પ્રવાહ, આ વિદ્યુત પ્રવાહ છે એટલે અહીં સબસ્ટિટ્યુટ કર્યું હતું. એટલે ફોર્મ્યુલા રિવાઇઝ કરાવડાવું છું હું તમને. ગાળો બંધ હોય તો આ જે એનું સંકલન કરું તો 0 થઈ જશે એટલે બળ લાગતું નથી. એટલે બંધ ગાળા પર ક્યારે બળ લાગતું નથી. આ બધા પ્રવાહની દિશા ક્યાં હોય તો બળ કઈ રીતે લાગે એની સમજૂતી હતી. તો મારે ફોર્મ્યુલા આ લગાડી દેવાની છે. તો પહેલા એમ કીધું પ્રવાહ વાય દિશામાં છે, તો વાય દિશામાં મારે શું લેવાનું? જે લેવાનું. બી મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં છે એ મારે શોધવાનું છે. બળ કઈ દિશામાં લાગે છે? એક્સ દિશામાં. તો આ તમને આપેલું છે, આ તમને આપેલું છે. તો બળ ફિલ્ડ કઈ દિશામાં હશે? તો આ મારે જવાબ જોતો હોય તો અહીંયા બી કેવો હોવો જોઈએ? કે હોવો જોઈએ. એ રીતે તમે લોજિકલી વાપરવાનું. બળ કઈ દિશામાં લાગે છે? તો આઈ દિશામાં લાગે છે. આ મને કેવું તો વાય દિશામાં, તો બી ક્યાં હોવું જોઈએ? તો કે દિશામાં. તો આવી રીતે આપણે ગણતરી કરી શકીએ. ફરી વાર તમને કહું છું, આ બધી રિવાઇઝ કરીએ છીએ એટલે જો તમને જેમાં તકલીફ પડે એટલે તમારી લેક્ચર જોઈ લેવાનું. એમાં ત્યારે જે તે સમયે આપણે સંપૂર્ણપણે ડિસ્કસ કરેલું છે. બરાબર. હવે ઘણી વખત સમતોલાતું હોય કે પ્રવાહને કારણે બળ લાગે છે ઉપર તરફ અને પોતાના વજનને કારણે નીચે લાગે, તો mg બરાબર ILB થાય. તો આ સૂત્રનો ઉપયોગથી પણ દાખલાઓ પૂછાતા હોય છે. આ એક ખાસ જેને ખૂબ જ સારું કરવું છે એના માટે મેં એક લેક્ચર 2 આપેલા હતા. અલગ અલગ કેસ વીબી ને ઈ એક દિશામાં લાગતા હોય, વીબી ને ઈ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર લાગતા હોય. આ ખૂબ જ અગત્યનું લેક્ચર હતું. એટલે તમે આખું નિહાળી લેજો, કારણ કે આમાંથી ઘણા બધા તમને એપ્લાય પ્રશ્ન પૂછી શકાય. આ પાર્ટ 2 2 ભાગમાં આપણે ભણાવ્યું હતું. આ બે સમાંતર તાર વચ્ચે લાગતું કેટલું બળ હોય છે? તો કે μ0 I1 I2 L અપોન 2πy, μ0 IA IB અપોન 2πy, અને લંબાઈ જેટલી હોય એ. આ એક ઉપર બળ લાગે એટલું બીજા ઉપર લાગે, પણ દિશા કેવી હોય? વિરુદ્ધ દિશામાં. સમાન પ્રવાહ દિશા વહેતો હોય તો એની વચ્ચે આકર્ષણ થાય, વિરુદ્ધ દિશામાં વહેતો હોય તો અપાકર્ષણ થાય. બરાબર. તો આ એક ફોર્મ્યુલા છે અને એના આધારે એમ્પિયરની વ્યાખ્યા આપેલી છે. જો બળ આટલું લાગતું હોય એકમ લંબાઈ દીઠ અને 1 મીટર અંતરે રાખેલા હોય તો એમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? 1 એમ્પિયર હોય. એ એસઆઈ પદ્ધતિની વ્યાખ્યા કહેવાય. આ એક ટોર્ક માટેની ફોર્મ્યુલા છે. તો ગુચલાને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ તો ટોર્ક કેટલું લાગે? તો કે ટોર્ક લાગશે મ્યુ ક્રોસ બી. કેટલું લાગશે? મ્યુ ક્રોસ બી. આપણી ફોર્મ્યુલા ડિરાઈવ કરી હતી. ફરી વાર આખી ફોર્મ્યુલા આ પ્રશ્ન પૂછાય એવો છે, એટલે 2 વાર તમારે રિવાઇઝ કરી લેવાનો, લેક્ચર નીચે જોઈ લેવાનું. આ તમને સમય મળે છે. તો જે રીતે પી ક્રોસ ઈ છે ટોર્ક ઇલેક્ટ્રિક ડાયપોલ ઉપર, રીતે મેગ્નેટિક ડાયપોલ ઉપર હું મ્યુ ક્રોસ બી. મ્યુ એટલે કે મેગ્નેટિક મોમેન્ટ. મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય? તો આ એ, અને જો એન આટા હોય તો એન આઈ એ કરવાનું. બરાબર છે. વિદ્યુત પ્રવાહધારી ગૂંચળું એટલે એક શું છે? ઇલેક્ટ્રિક ડાયપોલની જેમ ચુંબકી ડાયપોલની જેમ વર્તે છે, અને એની આપણે સાબિતી આપી હતી કે એક આ તમે જોશો તો આ ગૂંચળું છે, તો ગૂંચળાના અક્ષ ઉપરનું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા હું શોધું. આપણે ફોર્મ્યુલા કઈ લગાડી? આપણે ડિરાઈવ કરી હતી, અને એમાં મેગ્નેટિક મોમેન્ટની ફોર્મ્યુલા મૂકી તો 2m/x3 તમે જોઈ શકો છો. તો આ કેના જોઈ એવી આવી? તો ઇલેક્ટ્રિક ડાયપોલને ફિલ્ડ હતું એના અક્ષ ઉપર, એ શું હતું? 2kp/x3. એની જેવું અહીંયા આવી ગયું. જુઓ 2m/x3. μ0/4π ની જગ્યાએ અહીંયા શું છે? સ્મોલ કે. આ કે શું છે? 1/4πε છે. તો એકબીજાને સમતુલ્ય છે. એ અહીંયા મારે જોતું હોય તો અહીંયા બગડો નહીં આવે, એટલો ફેર પડશે. ક્યાં આગળ? એના વિષુવવૃત્ત ઉપર. ક્યાં આગળ? વિષુવવૃત્ત ઉપર. સમજમાં આવ્યું? તો આ એક ફોર્મ્યુલા અત્યારે આપણે રિવિઝન કરીએ છીએ. પછી ગેલ્વેનોમીટરની રચના અને ગેલ્વેનોમીટરનું જે રિફ્લેક્શન થાય છે φ પ્રપોર્શનલ ટુ શું હોય? I હોય. બરાબર છે. અને એની રચના જે છે એમાં ખાસ શા માટે શું વપરાયેલું છે એ કીધું છે આપણે અહીંયા આગળ. સ્પાઇરલ સ્પ્રિંગ હોય છે. આ જે છે નળાકારનો આકાર ચોક્કસ પ્રકારનો હોય છે. ગેલ્વેનોમીટરનું પ્રવાહ માપક તરીકે ગેલ્વેનોમીટર આપણે જોડીએ તો એનો અવરોધ જોડાઈ જાય છે, અને જો આપણે એમીટરમાં ફેરવવું હોય તો શન્ટ જોડવો પડે. અને શન્ટની ફોર્મ્યુલા શું છે? તો કે શન્ટની ફોર્મ્યુલા છે અહીંયા આગળ I RS બરાબર
IG upon I minus IG into RG. IG એટલે વિદ્યુત પ્રવાહ માપવાની ક્ષમતા ગેલ્વેનોમીટરની, I એટલે જેટલો પ્રવાહ મારે માપવો છે તે, RG એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, આ શન્ટ એટલે કે ગેલ્વેનોમીટરમાં સમાંતર જોડાયેલો નાનો અવરોધ. અને જો મારે એને વોલ્ટમીટર તરીકે વાપરવું હોય તો સિરીઝમાં જોડવું પડે છે, અને સિરીઝ ફોર્મ્યુલા મારી કઈ છે, સોરી નીચે જશે, તો કે સિરીઝમાં મારે જોડવું પડે, એ પાર્ટ ડિસ્કસ, યસ, સિરીઝમાં જોડવું પડે. તો કરંટ માપવા માટે એમીટર અને વોલ્ટમીટર માપવા માટે વોલ્ટમીટર. ગેલ્વેનોમીટર અને શન્ટને ભેગું કરું તો હું મને એમીટર બને, અને ગેલ્વેનોમીટર સિરીઝ રેઝિસ્ટરને ભેગું કરું શું બની જાય, વોલ્ટમીટર બની જાય. સિરીઝ રેઝિસ્ટન્સ ક્યાં જોડવાનો હોય, તો ગેલ્વેનોમીટર શ્રેણીમાં, અને વોલ્ટમીટર ક્યાં જોડવાનું હોય, સમાંતર. વોલ્ટમીટર ક્યાં જોડવાનું, સમાંતર, અને એમીટર ક્યાં જોડવાનું હોય, સિરીઝમાં. બરાબર. આ હંમેશા અવરોધ મોટો હોય છે, આના શન્ટ હંમેશા નાનો હોય. શન્ટ હંમેશા સમાંતર જોડાય, સિરીઝ રેઝિસ્ટર હંમેશા સિરીઝમાં જોડાય. આ સાધન તૈયાર થઈ ગયું એટલે વોલ્ટમીટર, આ સાધન થઈ ગયું એટલે એમીટર. આ સાધન ક્યાં જોડાય, તો કે સમાંતર. આ સાધન ક્યાં જોડાય, તો કે શ્રેણીમાં. તો n ગણી રેન્જ વધારવી હોય તો GN-1 કોની, વોલ્ટમીટરની, અને જો એમીટરની રેન્જ વધારવી હોય તો G upon n-1, G upon n-1. તો અને સાયક્લોટ્રોન સિલેબસમાં નથી, એ કેન્સલ થઈ ગયું છે, એક પ્રોબ્લેમ બી કેન્સલ થઈ ગયેલો છે. બરાબર છે. આ એની સેન્સિટિવિટી કહેવાય, ફાઈ અપોન વીને શું કહેવાય, એની સેન્સિટિવિટી. સેન્સિટિવિટી નંબર ઓફ આંટા વધારવાથી વોલ્ટમીટરની નથી વધતી, પરંતુ એમીટરની બદલાય છે. કે નંબર ઓફ આંટા વધારું તો આ એમીટરની સેન્સિટિવિટી છે, n વધારું એટલે વધી જાય. સેન્સિટિવિટી જેમ નાના પ્રવાહ માપવાની ક્ષમતા જેમ વધારે એમ સેન્સિટિવિટી વધારે, એમ કહેવાય. નાનો પ્રવાહ માપે એની સેન્સિટિવિટી વધારે. અને ફાઈ અપોન વી વોલ્ટમીટરની, તો અહીંયા આગળ તમે જોશો તો પ્રવાહની જગ્યાએ મેં મૂકી વી અપોન, આ મૂકી ફોર્મ્યુલા મૂકી દીધી, NAB ઉપરથી તો એ અહીંયા RR વડે અહીંયા ભાગ્યું તો અહીંયા બી ભાગ્યું. બરાબર છે. તો તમે જુઓ IR એટલે વોલ્ટ થઈ ગયું. હવે તો જેમ હું નંબર ઓફ આંટા વધારવા જાઉં તો અવરોધ બી વધી જશે, તો બે કેન્સલ થઈ જશે. તો નંબર ઓફ આંટા વધારવાથી વોલ્ટમીટરની સેન્સિટિવિટી બદલાતી નથી, પરંતુ એમીટરની ચોક્કસ રીતે બદલાય છે. તો